ધારીની બાજુમાં ગળથરો ને ગળથરાના ઘાટ ઉપરથી મારી આયુના આગેવાન વીર ખેતલાને આય ખોડલે એટલું કીધું કે મારા વીરા, મારું એક માણસની પાસે લેણું કેદુનું પડ્યું છે, કોઈ દી ભરવામાં સમજતો જ નથી. અને તેદી મારા વીર ખેતલાએ એટલું કીધું, તારું લેણું જગત નથી ભરતો, આવો કોણ બે માથાનો માનવી છે? પછી આપણી ઉઘરાણી નો પત્ર એટલે કોકને હોપારી દઈને કે ભાઈ આમાં 25% તમારું લઈ આવ્યો ને એમ વીર ખેતલાએ કીધું, તારું લેણું કોઈ નો ભરે તો લાય મને હોય. આમાં પાછા કોઈ ફાટલ ખોપરી ના હોય તો જલ્દી નીકળી જાય. એટલે દેવમાં આવું હાલતું હતું એવું સંજયભાઈ. અન મારી આઈ ખોડલે પછી મારા વીર ખેતલાને કીધું, ગરવા ગઢગીરનાર નો ધણી છે ને રાજા કવાટ, કેદુનું મારું લેણું પડ્યું છે, મને દેતો નથી. તેથી મારો વીર ખેતલો આવ્યો. પણ કેવી રીતે આવ્યો? જુનાગઢની ધારાગર વાડીની માલપા ફૂર બનીને આવ્યો. ભૂંડ, આ વગડાની માલપા રખડે ને ભૂંડ, ગામમાં બજારે બજારે એવા ભૂંડનું રૂપ લઈને ધારાગર વાડીની માલપા આવી. આખાય બગીચાને ખેદાને મેદાન કરી નાખ્યું. ફૂલડા જમીને મૂળિયા હાથે ઊંધા માથે માળી હવારે વેલા પરોડિયા હાથની માલપા હોનાની સાબ લઈને ફૂલ ઉતારવા ગયો. એકે ફૂલ ન ભાળ્યું. પણ આટા મારતા મારતા આમ જોયું ને ત્યાં સંપાના સોડવા હેઠે એ પગ અધરી કરીને ઊંધા માથે હુતેલો. આમાં માણસને અલગ ફુવાની ઠબ અલગ હોય બાબુ. ઊંધા માથે હુતેલો ને આમ માળી ભાળી ગયો. હાથમાંથી ફૂલની સાપ પડી ગઈ. ક્યાં આવ્યો? જૂનાના ધણીની આવીને આમ હાંકળ ખકડાવી, મહારાજ જાગો જાગો. જૂનાનો ધણી કે કોઈ રાણીઓ અત્યારે નો જગાડે ના કોણ? આમાં ઘણા એવા ફાટલ મગજ ના બેઠા નો જગાડે. આ બીવાનું તો નહીં જ. રાજપૂત થી ગાવા ત્યાં મને કીધું હતું કે અહીં બે પછી ખોટું ન બોલાય. આપણે ગાવું છે, એમને સાંભળવું હોય સાંભળે, પણ સત્ય બોલવું છે ને. હું મહારાજ ઝડપ દઈને દરવાજો ખોલ્યો. ત્યાં માળીએ પગ થોપી લીધા. શું કામ? મહારાજ જાગે એટલે હવાશેર ફૂલ ભગવાન શિવને ગંગાજળ યાદ આવે. અને ફૂલ લઈને ન જાય તો માળીને હવારે કદાચ ફાંસીના માસડે ચડાવે. પગ જાય. બાપુ મારો વાંક નથી, ગુનો નથી, પણ બગીચામાં એક નાનું કે મોટું ક્યાંય ફૂલ નથી. કોઈ દી ન બને કે બાપુ તો હાલો મારી હારે. હવે દાંતણ કર્યા વગર નાવડા અમને કદાચ પછી કહું ટહીડીને લઈ જાય કેવી પછી ખોપરી ફાટે. આ બધા ઈ છે. ગયા હો આંખું સોળતા સોળતા આમ જોયું. ઓલ્યો જુવાન ઊંધા માથે ભૂતેલો અધેર પગ રાખી આમ નિરખીને જોયું. ઓહો, આવડો મોટો ભૂંડ મારા બગીચાની માલપા. અન હુકમ કર્યો, કોઈ હાજર? એક કહેતા 21 સિપાહીઓ ભરી બંધુ કે બોલો મહારાજ. જેટલા મારા રાજવંશી છે બધાને બોલાવો. રાજપૂતોને અને બાજવામાં તો પછી આવડા કઈક ડોટે મેં કે પગરખા ન પહેરે તો હાલે, પણ આંબી જાય. હા, કોઈ ઘોડાન કોઈ હાંડિયાલ ફરતો ગઢ સણાઈ ગયો ધારાગર વાડીની માથે. અન જૂનાના ધણીએ કીધું, સાંભળો મારા રાણા રાજપૂતો, જેના ઘોડાની પાસેથી આ ભૂંડ જાય ને એને જીવતો મરી ગયેલો લાવવાનો છે. અને જો ખાલી આજે આવશો તમને પણ સજા કરવામાં આવશે. આહા, ત્યાં તો એ સમયે કેડિયા પહેરતા આવા સફારી નતા. આમ કહું હરખી બાંધી દીધી કે મારું બેટું ભાર્યા થાય છે. આંખનું મટકું જીતુભાઈ ન મરાય, કારણ કે પાસે થઈને જાય તો આપણે માર્યા થઈએ. જેની પાસે થઈને જાય એને પાછો એને પકડવા જવું પડે. કોઈ ખોખારા ખાવા માંડ્યા, કોઈ મૂછે તા દેવા માંડ્યા. ત્યાં ઓલો ઊંધા માથે હૂતો તો ની હમો થઈ અને આળસ મળીને ફરતી આમ નજર કરી અને આમ જોઈ ગયો. તાલકા ઉપર ઓળખાઈ જાય કે મારી ખોડિયાનું લેણું પૈસા એટલા બધા એને દબાવ્યા કોને છે? એ માથાનો હોય તો જ ન દીધું હોય ને. અને જૂનાના ધણી નિરખી ગયો. જૂનાનો ધણી હોય તો આવડો આ જ હોય, બીજો કોઈ ન હોય.
અને જાવ તો તારા ઘોડા ના હોરવો વિયો જાવ. આમાં બીજાએ ક્યાં ગુનો કર્યો છે? મારે તો તારી પાસે લેણું લેવું છે. એ મારો વીરો ખેતલો જયારે જૂનાના ધણીને ગળધરાના ઘાટની માથે લઈને આવ્યો બા, અને તેથી મોર ભૂંડ રૂપી વીર ખેતલો નો વાહે સુનાનો ધણી બગડદમ 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 જંગલ ને વટાવી અને ગળધરાના ઘાટની માથે આવીને સુનાનો ધણી આમ જોવે, ધણી અને ભૂંડ રૂપી મારો વીર ખેતલો ધરાની માલિપા થૂબકો માર્યો. સુનાના ધણીએ આમ જ્યાં ધરાની માલિપા નજર કરી ત્યાં તો હાથ હોનાની માસળીઓ ઝળક મળક ઝળક મળક ઝળક મળક એકા બીજી રમી રહી છે. જૂનાના ધણીની આંખો ફાટી ગઈ. ઓહો હો હોડ હોરાટ અને 13 પરજુનું મારે રજવાડું છે, પણ જો એકાડી એવી હોનાની માછલી મારા જૂનાની માલિપા હોય ને તો 4 સાંધ લાગી જાય. અને જાળીડાને પછી હુકમ કર્યો, જૂનાની માલિપાથી જાળીડાને બોલાવ્યા, માછલીઓ પકડવા વાળા. એ ડાયરેક્ટ જાય બાપુ. મોડી રાત જૂનાનો ધણી જાળીડાને એટલું કીધું કે આ ધરાની માલિપા જે માછલીઓ રહી હાથ છે મેં ગણી છે, એની માલિપાથી મારે જેટલી પકડાય એટલી માછલીઓ પકડીને જૂનામાં લઈ જાય. જાળીડા ઝાડું નાખવા માંડ્યા, પણ બાપુ સેવાળ ને હકલા આવે, હવે ઝાડું ખેંચી ખેંચીને થાકી ગયા. એમાં એક આવો બુઢો સમજો જાળીડો હતો, એને આમ નજર કરી નાની એવી દેરી ને એની માલિપા મારી આઈ ખોડલ બેઠેલી. જાળીડા ઝાડું નાખી નાખીને થાકી ગયા. મેઘલી અંધારી રાત મળી ગઈ. રાત મળી ગઈ ને દિવસ ઉગ્યો એટલે જૂનાના ધણીએ એટલું કીધું કે હવે મારે દાંતણ કરવું પડશે. એક સિપાહી કે સામે જો બળબાવળ ઉભા એમાંથી એક દાંતણ કાપી ગયા. સિપાહી પોતાના કેડની માલિપા કટાર હતી, કટાર મિયાનમાંથી આમ બહાર કાઢી અને હારા બળ બાવળની નમતી ડાળ હતી, નાનું એવું દાંતણ આમ કૂણી ડાળ હતી, એને કાપવા માટે ડાળની માથે આમ કટારનો એક આમ ઠસકો માર્યો ને ત્યાં બળ બાવળની માલિપાથી વાસા પ્રગટ થઈ. બળ બાવળની માલિપાથી વાસા પ્રગટ થઈ અને તેથી બળ બાવળે જૂનાના સિપાહીને કીધું, મારા દાતણિયા દાતણ મતકા એ ઓલો બાવળ છે મારી બાઈનો દાતણ એ મારા દાતણિયા દાતણ રહેશે તારી રાની રાગસીમાં. એનું મન જાય છે હજી હોનાની માસલીએ. હે બાપ, એક કટારનો આમ કરી આમ ઠસકો થયો ડાળની માથે, ત્યાં બાવળ ને વાસા આવી. દાતણિયા દાતણ મતકાય બાવળ છે મારી બાઈના. હે આ દાતણ રહ્યો એ રાની રાગસીમાં રહી જાય છે, મોઢામાં સાવવા જાય છે ને રાની રાગસીએ રહી જાય છે ને એનું મન તો પાછું માસલીએ વહી જાય છે. રવા ત્યાં દાતણ કાપમાં, આ બાવળ તો મારી બાયુમાં છે. સાહેબ
આ મુગલપુરના ઢોરે નાના કે મોટા ઝાડ રહ્યા ને એ મારી મેલડી ના છે. એમ ગળધરાના ઘાટમાંથી દેરીમાં બેઠી હતી ખોડિયાર, એ બળ બાવળ હતા, એના રખોપા તો મારી આઈ ખોડલ ના જઈ. અને જૂનાના ધણીને એટલું કીધું મહારાજ દાંતણમાં આવું કઈક અલૌકિક વાસા ઉત્પન્ન થઈ છે, દાંતણ જ્યાં કાપું છું બાવળમાંથી કઈક જવાબ મળે છે. જૂનાના ધણીનું મગજ પાસો ગયો, એમને બે કોકળા કરી દાંત આમ આંગળીએથી મોટું સાફ કરી અને પાછું કીધું હાલો એક હવે અંજવાળું થઈ ગયું, આ માછલીઓ પકડો. પણ એ જાળું નાખીને થાક્યા પછી એ જાળીડાને એમ થઈ ગયું આ રહીને અહીં જે કાંઈ નાની કે મોટી આ દેવ છે આની કાંઈક અલૌકિક માયા છે. બાકી તો આપણે એટલા હોશિયાર છે કદાચ સમુદ્રમાં જાળ નાખ્યું તો આપણી જાળ ખાલી ન આવે. પણ જૂનાના ધણીએ ત્રણ દિવસ સુધી જાળીડાને જાળું નખાવી નો માછલી આવી એટલે જૂનાના ધણીએ એટલું કીધું કે આજ હાંજ સુધીમાં ન આવે ને તો તમને જૂનાની માલપા લઈ જઈને ફાંસીના માસડે સડાવી દે. તારે એમ આવડા કઈ હારાય નતા, નો કામ થાય તો માર્યા જાય. વેકડ સાહેબ આ માણસો પહેલાથી બીતા આવે છે, તમે એમ કઈ હાવ હારાય નથી. કામ કરવીને એમ કે આટલી ગટર હાંજે નહીં ખોદી નાખ તો બે ફડાકા મારી એટલે બાપુ વગેરે એટલે પાવડો તીકમ મંડે હાલવા. માર પણ જાળીડા પોતે હિંમત હારી ગયા કે હવે આમાં કઈ થાય એમ નથી, આ કઈ ઘટના માતાજી કોઈ અલૌકિક માયા છે. પણ એક જાળીડા એટલું કીધું કે અત્યાર સુધી આપણે આપણી વિદ્યા આપણા આમ હોશિયાર થી નાખતા, હવે દેરીની સામે નજર રાખીને એકવાર આપણા કર્મની કરીને નાખો. અંજો આપણા કર્મની કરીને નાખ, અંજો આવી જાય તો ભલે નગર જૂનાનો ધણી મારી નાખશે એ 100%. અને પછી જેટલા જાણીડા હતા એટલા જાણીડા આઈની સામે આમ નજર કરીને એટલું કીધું કે હે માં નાના નાના બસડા અમે અમારા ઘરે મેકીને આવ્યા છે. અને માં અમારે તો એક જૂનામાં રહેવું છે ને આનું અન્ન અમે ખાવી છે. અમારી નહીં પણ અમારા બાળ બસાની તને દયા આવે ને આ દેરીની માલપા જે તું ભગવતી બેઠી હોય ને મારી આ છેલ્લી વાર ઝાડું નાખ્યું છે. અને તેથી જેટલા ઝાડીના હતા એક જ ઝાડે બધાએ હાથ નાખીને આમ કરીને ઝાડને પાણીમાં પાથરી હો. પણ પાણીમાં પાથરી આંખની માલપાથી આહુડા જાય દેરીની સામે નજર રાખીને તેથી ઝાડીડાએ સેલો દુહો બોલ્યા મારી ખોડિયારે સાંભળ્યો. નાખવી શેલી હવે એ અમારા હવે કરમની માડી કરીને પણ આવતા એમાં આવતા તાર સુધી હેવાળ ને હખલા હવે આવને અમારી મોમાડિયાની તું લઈ એ ખોડિયા શેલી ઝાડ નાખી પણ પોતાના કર્મની કરીને નાખ્યો. અને ઝાડ પાણીની માલપાથી આમ ઉપાડી ખેંચી પણ અંદર વજન લાગ્યો એટલે ઓલા 1 2 3 જે કાંઈ ઝાડીડા હતા બધા એક ઝાડે વળગી ગયા. ખેંચીને આમ ટહીડીને બહાર કાઢી ત્યાં હોનાની માછલી ઝળક મળક ધરાના કાંઠાની માથે ઝાડની માલપા જૂનાના સિપાહીઓ એકાબીજી આમ પકડીને દબાવી દીધી. પણ જૂનાનો ધણી હોનાની માછલી જોઈ ગયો, પોતે ભાન ભૂલી ગયેલા, પકડી લીધી.
પોતાના મોઢેથી આમ વાલ કર્યો, હોનાની માછલીને હાથ ફેરવી અને અશોકભાઈ પૂંછડા સુધી જે આમ હાથ લઈ ગયા ને ત્યાં મારી ગાંડીને એમ થયું જૂનાના ધણી હું ઝાલી જલાવડે બાંધી બંધાવડે ઈ સૌ પૂંછડા માથે આમ હાથ ગયો, માતાજીએ આમ કરીને આમ થપાટ પૂંછડા ઠાડાક દઈને મારી જૂનાના ધણીનું મોઢું હાથ દઈને અવળું કરીને પાછી ધરાની મારી ગરબા ગઢગિરનારના ધણી રાજા રાખવાટનું મુખ અવળું કરી અને પાછી ધરાની માલપા વહી ગઈ. વેદનાનો કોઈ પાર નહીં. અને પછી બાપુ ઘોડા માથે કઈ બેહાય નહીં. હા આવું થાય, કારણ કે મોઢું તરાવું થઈ ગયું ઘોડો હાંકવો કઈ બાજુ. હવે મજા જ કરવી છે. આવડા નગર ભલે ઘોડા હોય પણ ક્યારેક એમનો ઘોડો કામ ન આવે. મોઢું આમ થઈ ગયું ઘોડો આમ કેમ લઈને જાવ? રોન સાઈડમાં વહી જાય. એ વખતે તો એવો જમાનો ન. જૂનાનો ધણી કે હવે મને કાવડ કરીને અહીંથી કોક જૂના સુધી લઈ જાવ. આ માછલીઓ ભલે પાણી પડી નથી જોતી. અને ત્યાંથી અને બાપુ જે જે રાજા રજવાડાના કામ કરતા ને આ તો અત્યારે માતાજીને દયા થઈ ગઈ છે. હિન્દુસ્તાન આઝાદ થઈ ગયો છે. નકર આમના ખેડૂતના પગ સીધા ન હોય, સારવાળાના ન હોય, કારણ કે આવડા હખે બે અવાજ ન થાય. એ સાપલા જ હોય મારા ધોડાવીને ઓલા કે હવે માર્યા. હવે આની 4.5 મણની કાયા જૂના સુધી પણ 4 જણાએ કાવડી કરી. કાવડ કરીને જૂનાની માલિપા લાવ્યા. જેમ જેમ દિવસ જાય એમ રોગ વધતો જાય. શરીરની માલિપા અંગ પીડા મંડી ગઈ વધવા. હુબકો આવે અને એક કુંડું લોહી પાસ પરુની ઉલટી થાય. ગાદીની માથે નો બેહી શકે, હોઈ નો હકે. જૂનાનો ધણી કે કોઈ વૈદ, કોઈ ડોક્ટર, કોઈ હકીમને બોલાવો, મારા જૂનામાંથી 5-25 ગામડા એને બક્ષીસ લખી દઉં પણ મારો રોગ કોક મટાડે. જોગણી કે મારા છડેલ તારો ઈશ્વર આવે તો એવું ખડે નહીં, પણ લાખો લાખો મથે ભલે લુહા. દેવનું બાપુ રેણ મારી દીધો ને ભગવતીનું રેણ લાગી ગયું હોય ને, લાખો લુહાર આવે તો એનું મારેલું વેલ્ડિંગ નો ઉખડે. એની કારીગરી કોઈ કામની નો આવે. આમ કરતા કરતા જૂનાના ધણીને વેદનાનો કોઈ પાર નથી. પણ માતાજીને આ ખોડલને મનમાં એવું થઈ ગયું કે જો આને આમને વેદના રાખીશ તો આ પાછો બીજી કોઈ વાતમાં ધ્યાન નહીં દે. એટલે ધીમે ધીમે જે પોતાનો મંડવાડ હતો ને માતાજીએ થોડોક એમાં સુધારો કર્યો. કડી બગડી ડાયરા વચ્ચે બેહે, કાબા કહુંબા પીવે અમલ લે. એક દી આમ બેઠેલા કોઈ નો કરે એવું ભગવતી કરે ને કોઈ નો આપે એવું પાછી માં આપે. ગાદીની માથે જૂનાનો ધણી બેઠા છે અને એક દી પોતાના મગજની માલપા વિચાર આવ્યો કે ઓહો આ તો બધા ખાવા પીવા વાળા છે, કોઈ દી મને મારું કઈ દુઃખ કોઈ દી પૂછતા જ નથી કઈ. એટલે ગાદીની ઉપરથી ઉભા થઈને એટલું કીધું કે મારા નાના રાજપૂતો સાંભળો, તમે દિવસ ઉગે અને હવા હવા મણ અમલ અહીં આવીને ઘોળીને પીને પાછા પોતાના ઘરે હોડકાર ખાઈને વ્યાજ આવશો. તમે કોઈ મારા દુઃખનું મને કોઈ દી કોઈ પૂછતા કેમ નથી? અને તેથી જૂનાના ધણીને એક 70-80 વર્ષના બાપા રાજપૂતે આમ ડાયરામાંથી ઉભા થઈને એટલું કીધું કે જૂનાના ધણી હોરાત અને 13 પરજુનું જો તમારા રજવાડું હાલતું હોય તો બાપુ હવે તમારા દુઃખ શું છે અમને કેમ ખબર પડે? અને તેથી જૂનાના ધણીએ એટલું કીધું કે હાથ રાણીએ મારે બાળો હાથ નથી જૂનામાં, આનાથી મોટું મારે દુઃખ કયું હોય? અને રાજુભાઈ તમારી પાસે કેટલા બંગલા છે, કેટલી ગાડીઓ છે, કેટલી મિલકત છે, એ કોઈ નો પૂછે સાહેબ. પણ તેથી
ડાયરાની માલપાથી કોઈ ડાયા માણસે બીજા ઉભા થઈને એટલું કીધું મહારાજ હાથ રાણીએ જૂનામાં બાળો હાથ નથી, એનું કોઈ કારણ જાણવું હોય ને તો આપણા મજેવડીના દરવાજે ખોખલ્યા પંડિત બ્રાહ્મણનું મકાન છે ને કાલ કાશીની માલપાથી ભણીને આવ્યા છે. થઈ થાય છે ને થવાની આવી ત્રણ કાળની વાતો જાણે છે. એને બોલાવો સુનાની માલપા, જો કદાચ ટીપણાની માલપા જોવે તો હાથ રાણીએ બાળો હાથ કેમ નથી, આનું કઈક નિવારણ તમને કાઢી આપે. અન જૂનાના ધણીના મોઢાની માલપાથી હુકમ નીકળ્યો જાવે પંડિતને બોલાયો. પણ પંડિત સેવા ચતુર્વર્ણ જૂનાના ધણી હાથમાં ભાલા ગળાની માલપા ગેંડાની ઢાળવા મૂભી બજારે હાલ્યા આવતા ને ત્યાં પંડિત પારખી ગયા, આ આવે છે મને લેવા. ઓરડાની માલપા થઈ અને ગોરાણી માને એટલું કીધું જો ઓલા આવે ને લગભગ આપણા ઘરે 100% આવશે અને મારું નામ લે ને તો એને કહેજે ભૂદેવને મંદવાડ છે. અંદર ઓરડાની માલપા હોતા છે, તૂટલ ફાટલ ખાટલીમાં ફાટેલું ગોદડું અને તાત્કાલિક આમ જો થોડો ગોળનો આવડો ગાંગડો લઈને વાટકામાં હલાવીને માથે ગોળનું પાણી છાંટી દીધું. આની ભૂદેવના ઘરે ઓલા જૂનાના સિપાહીઓ આવીને ઉભા રહી ગયા ને એટલું કીધું માતાજી ક્યાં છે અમારા અદા ક્યાં છે? ગોરાણી માએ તેથી એટલું કીધું ભાઈ તમારા ભૂદેવને તો માંદગી ઘેરો લઈ ગયા છે, આ માલપા ખાટલામાં પડ્યા. ગયા ત્યાં તો માથે માખું ગંગણાટ કરે છે, ગોળનું પાણી છાંટ્યું હતું તાજું. એટલે અશોકભાઈ આવું કરો, માથે માખું ગંગણાટ કરી રહી છે. જૂનાના સિપાહીઓ એમના પાસા નીકળી ગયા ગોળડામાં. આવીને જૂનાના ધણીને કીધું કે મહારાજ તો બહુ બીમાર છે, ક્યારેક ક્યારેક પેટ હલાવે છે, સુવાસે ઓલે ધીમો કરી નાખેલો. બે મિનિટ નથી ઉભું થવું છે, એ મેલડીનો હુકમ છે. 2 મિનિટ ઓલે આવી અને પાછા ગોરાણી માતાજીને એટલું કીધું માતાજી જૂનાના ધણીએ અમને એમ કીધું છે કે એક થોડુંક નાનું એવું કામ છે ને એ જો ભૂદેવ ઉકેલી દે ને, કારણ કે પોતા પાસે ભણતર હોય વિદ્યા હોય એને પોતાનો પાવર હોય, ખાટલામાં પડ્યા પડ્યા સાંભળે છે. જોઈ કોઈ વાતને ઉકેલી દે તો જૂનાના ધણી 5-25 ગામડા ભૂદેવને ત્રાંબાના પત્ર દેવાના છે લખીને આજ નક્કી કર્યું છે. આટલી વાત જ્યાં અશોકભાઈ ઓલા ભૂદેવ સાંભળી ગયા ને ત્યાં તો તૂટલ ફાટલ ખાટલીમાં ગોદડાનો ઘા કરી દીધો, ઠેકડો મારી. હોસરીની માલપા આવી અને ભૂદેવના ઘરેથી માતાજીને એટલું બધું બોલો ખડીઓ પુસ્તક ટીપણા લાય બધું. ત્યાં ઓલા આમ નિરખી ગયા, આને કઈ મંદવાળતો નથી, પણ આય નહીં અહીંયા આવે પછી એની વાત છે. એટલે આપડા ફોન લાવીને લઈ જાય ઓફિસ સુધી. હા બારણા બંધ થઈ જાય પછી તો ભગવાન કરે એ થાય ને બાપ. ભૂદેવ પોતાનું ટીપણું પુસ્તક લઈ અને હોળ હાંખના રાજપૂત ઉંદર માથે મીંદડીને તેતરની માથે બાદ ઝપટું વાગીને મારા હમ તમારા હમ થઈ રહ્યા છે. એની વસો વયસ ભૂદેવને આસન નાખી દીધું, પણ ભૂદેવ આમ આકડા ઠઠ બેઠા ડાયરાની મારવા અવળી આંટિયામાં હાથ રાખીને બેઠા પેલા 5-25 ગામડાની આશામાં, કારણ કે એને પોતાનો પાવર હતો, બોલે એનો તરત જવાબ. મહારાજ મને બોલાવાનું કારણ હોળ પગથિયાના હોનાના સિંહાસનની ઉપરથી ઉતરીને એ રાધ્યાસ રાજા કવાટ ગંગાજળીએ એટલું કીધું ભૂદેવ તમે મારા પૂજનીય છો. હોળ હોરટ ને 13 પરજુનું રજવાડું છે, આમ દામ ઠામ ઇજ્જત આબરૂ ધન દોલત બધું છે, પણ હાથ રાણીએ બાળો હાથ નથી અને હું કારણથી નથી. આટલું એક ખાલી મને ગોતી આપો. ભૂદેવ આમ કરીને આમ એક ટીપણાનું પાનું ખોલ્યું, બીજું ત્રીજું ચોથું પાંચમું 7મું પાનું ખોલ્યું ને ત્યાં ગળધરના ઘાટની માથે એ ગુનાની માલપાથી બુઢિયા રંગનું કાપડું કાળી ઝીમી કાળો ભેળ્યો, હાથમાં 3 પાંખાળો ત્રિશુળ સલાગ મારી અને મારી આઈ ખોડલ ધરાના કાંઠાની માથે આવીને ઉભી રહ્યો.
અને જુનાગઢ ની સામે આમ કરીને આમ નજર કરીને આમ ત્રિશુલ લાંબુ કરીને કીધું જુનાના ધણી એક નહીં કદાચ કાશીની માલિપાથી એકવી પંડિતને લાય જ્યાં સુધી મારું લેણું ન ભરી ત્યાં સુધી જો કોઈ પંડિતને ગોતું જડવા દઉં તો મોમડિયાની ખોડિયા દિવસ ઉજો મારી હવે દિવસ હાથનો અને પાના ખૂટી ગયા એના પુસ્તકના એ પણ કાંઈક કાઢ્યા કાંઈક કાઢી એને ખામીન એને ગોતુનો ગળ્યું ખોડિયાર ગિરનાર આખું જે ટીપણું મોટું પુસ્તક હતું જ્યોતિષનું પંડિતનું પંચાંગ એ છેલ્લું પન્નું રહ્યું ત્યારે ભૂદેવ આંખો બંધ કરીને વિચાર કર્યો કે આ બધાને અત્યાર સુધી ભૂખ્યા તરસ્યા બેહાર્યા છે અને હવે કહીશ કે આમાં મારી મતી નથી કાંઈ હોતી તો આ હવે મંદમાં હાસો માંદો પાડી દે છે આવડા પણ આમ નહીં એમનામ તો કઈ કહેવાય નહીં. હા ઓલી ગોળના પાણીથી માખ્યું આવી ત્યાં વગેરે ઓલે માખ્યું આવી જાય છે એટલે હવે આમાં કરવું હું પણ ચતુર કોમ છે બાબા. બે આંખોને બંધ કરી અને પુસ્તક ને મસ્તક અડાડી માથે આમ પુસ્તક મેકીને ઉભા થઈને એટલું કીધું જુનાના ધણી હા ભૂદેવ મહારાજ હું કાશીની માલિપાથી ભણીને આવ્યો છું મારું જ્યોતિષ ખોટું ન પડે. જુનાનો ધણી કે મેં પણ બાપુ ક્યાં તમને કાંઈ કીધું સાચું ખોટું જે હોય કહી દો. મહારાજ આ પુસ્તકની માલિપા જોવામાં એવું આવે છે કે તમને કોઈ માતાજીનો દ્રોહ છે. જૂનામાં માતાજીનો કાંઈ માર પડ્યો છે કે તો ભગવાન એમાં હવે મારે શું કરવું પડે કે આ એમ પુસ્તક કે કોઈ બ્રાહ્મણને લાવ્યાથી નહીં મટે તો આની માલિપા માતાજીના ડાકલા ને ભુવાને બેહારવા પડે છે. આટલું કહીને ભૂદેવે નીકળવાની બારી ખોલી નાખી. ત્યારે જુનાના ધણીએ કીધું 5 પતિયાને હોનાની કિમી આપી દો જાઓ જાઓ ભૂદેવ. અને આમ જો ભૂદેવ ખેપટ ભાગ્યા હો. વઢવાણના બચુભાઈ રાજકવિ એમ કહેતા ખેપટ કોને ભાગ્યા કહેવાય કે આપણે 5-15 આનંદમાં બેઠા હોય અને કોઈ ઓચિતાન આવીને એમ કે ભાગો. ભાગો એટલો શબ્દ કોઈ ઓચિતાનો કાઢે પછી માણા પગરખામું ન જોવે. એકાદો પગરખું પહેરાય ને એકાદો ગાડો પગે જે ભાગે ને એને ખેપટિયા ભાગ્યા કહેવાય. જૂનાના ડાયરાની માલિપાથી ભૂદેવ એક પગરખું પહેર્યું ને એક તો બહાર ઝાંપે જઈને પહેર્યું. ત્યાંથી નીકળી ગયા પણ જૂનાના ધણી રાજા છે બાપ પોતાના ગાળની માલિપાથી હુકમ થયો કે જાવે કોઈને હાંડિયાના શોખ હોય હાંડિયા લઈ જાવ, કોઈને ઘોડા હાંકવાનો શોખ હોય ઘોડા લઈ જાવ. હોળ હોરડ જ્યાં સુધી મારું ફરંગણું લાગે જૂનાનું. કોઈના માથે સોટલી ભાળી જાવ, કોઈના હાથે લાલ કાંડું ભાળી જાવ, કોઈના ખંભે લાલ કે કાળી ખામળી ભાળી જાવ. એને વગર પૂછે 5 મોઢે બાંધીને મારા જૂનામાં લાવો. હવે હું થાકી ગયો છું. હવે ભુવાને જોવા છે ને ભુવાની માતાઓને જોવી છે. કેટલા ખાસું ધૂણે અન જૂનાની માલિપાથી સિપાહીઓ ભાગ્યા હો બાપ. કોઈ હાંડિયા ને કોઈ ઘોડા. ગાંડીગીરની માલિપા નેહડે નેહડે મંડી ગયા ફરવા. કોઈ માતાજી ખોડિયારનો બાનાધારી હોય, કોઈ ચામુંડાનો હોય, કોઈ મોમાઈ નો હોય. ભુવાને પકડી અને 5 મોઢીએ બાંધીને મજેવડીના દરવાજે જ્યાં લાવે ને ત્યાં મજેવડીના દરવાજાની માથે મારી આ ખોડલ ઉભેલી. એ તરત આવીને કે એ બેન ચામુંડા
આવી બાપ પણ હે બેન મારી પંસાળની ધીંગી ધરતીની જાગતી જોગમાયા દેવ દેવનું હગું હોય માણા માણાનું હગું હોય અને તું દેવ છો પરિબળ શક્તિ છો કદાચ મારું ગરવાનું ગોતું તો એક ચપટીમાં તું કાઢી જાય પણ તું આની આટી ઉકેલીને વહી જાયશ ને તું આ આટી ઉકેલીને વહી જાયશ ને તો બેન મને જગતમાં ખોડિયાર ને કોણ માનશે મારું જૂનાનો ધણી કોઈ દી દેણું નહીં એટલે માતાજી ભુવાની લટેથી માં ચામુંડા અદ્રશ્ય બનીને માતાજી આ ખોડલની આરે મજેવડીના દરવાજાની માથે ઉભા રહી જાય નીચે નકરી લોબડી લઈને ભૂવો આવ્યો જૂનાની માલપા જ્યાં ભુવા ગયા જઈને જય માતાજી કરી ત્યાં જૂનાનો ધણી કે આવો ભુવા મહારાજ અમને અહીં લાવવાનું કારણ બાપુ કાંઈ કારણ તો ભુવાજી બીજું કાંઈ નથી તમારે ધૂણવાનું છે પછી પૂછવાનું અમારે છે હા પણ ભુવા તો બીજું શું જાણે એ કાંઈ આમ આંગળીના વેઠા ગણીને તો નહીં ન કહી શકે કામ છે તમે જે દેવના ભુવા હોય તમે ધૂણો ને માતાજી તમારી લટે આવે પછી એનો સવાલ પ્રશ્ન તો અમારે પૂછવાનો જે કઈ દુઃખ સુખ ની વાત છે લોબડીને ખોલી માથે ધારણ કરી રાવળ દેવની સામે જૂનાના ધણી આમ કર્યું ત્યાં ઓટોમેટિક ઘાય આગવા માંડી ગયો આ ઓટોમેટિક ઘાય